છોટાઉદેપુરમાં કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજીના પાવન નિશ્રામાં બોડેલીના ઇતિહાસમાં અત્યાર સુધીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા યોજાઈ ગઈ. છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી નગર સાક્ષાત વ્રજ ભૂમિમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારત રત્ન વૈષ્ણવોના સરકાર અને કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીની પાવન નિશ્રામાં બોડેલીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા યોજાઈ ગઈ. ધર્મ અને સંસ્કૃતિની ધરોહરને યુવા પેઢી સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ સાથે આયોજિત આ મહોત્સવમાં અલીપુરાથી ડંકા નિશાન અને અશ્વોના નૃત્ય સાથે નીકળેલી શોભાયાત્રામાં વડોદરા અને આસપાસના 14 જેટલા બેઠક મંદિરના ઠાકોરજી બિરાજમાન થયા હતા. ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ હજારો વૈષ્ણવોના નાચગાનથી બોડેલીના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે આયોજિત સત્કાર સમારોહમાં પૂજ્ય શ્રી વાગીશ કુમારજીએ આશીર્વચન આપતા જણાવ્યું કે સમસ્યાઓ તો આવતી જતી રહેશે, પરંતુ જેના પર ઈશ્વરની કૃપા છે તે સદાય પ્રસન્ન રહે છે. તેમણે યુવા પેઢીને ભક્તિના માર્ગે જોડાવા આહવાન કર્યું હતું. આ મહોત્સવના અંતિમ ચરણમાં ગાંધી કોટન ચીન ખાતે 56 ભૂખના દર્શન યોજાયા હતા, જેમાં દેશ વિદેશથી આવેલા હજારો વૈષ્ણવોએ દિવ્ય દર્શનનો લાભ લઈ કૃતજ્ઞતા અનુભવી હતી. બોડેલી વૈષ્ણવ સમાજ અને અશ્વિનભાઈ શાહ તેમજ રજનીભાઈ ગાંધી સહિતના અગ્રણીઓના સહયોગથી આ મહોત્સવ યાદગાર બની રહ્યો. आप सबको संबोधित करने में आज थोड़ा कंफ्यूजन हो रहा है. बोड़ेली के कहें, आसमा के कहें, कि सबको बरोड़ा का ही कहते हैं, क्योंकि प्राय आप सभी बरोड़ा ही निवास करते हैं. कीर्तन में एक कीर्तन आता है, उत्सव को दिन नीको, तो अपन कल श्री रविचरण का उत्सव है और आज अपन सब एकत्रित हुए हैं षष्ठी पूर्ति महामहोत्सव जो किया उसके सम्मान समारोह के उपलक्ष्य में. एक षष्ठी पूर्ति से ही संलग्न एक छोटी सी बात बताना चाहता हूं. पिछले वर्ष कुछ विद्याचरण का षष्ठी पूर्ति महामहोत्सव का आयोजन जब चल रहा था, 10-15 दिन ही शायद बचे होंगे, सब कुछ आयोजन नक्की हो गया था. फिर भारत पाकिस्तान युद्ध के कारण वो महामहोत्सव को स्थगित रखा. तब कुछ विद्याचरण से आज्ञा ली कि अब कार्यक्रम को थोड़ा विलंबित करना पड़ेगा. तो विद्युत चरण ने ये आज्ञा करी कि कार्यक्रम को विलंबित